બોલો ભાઈ, આપનો શું પ્રશ્ન છે? હાલો. હા બોલો. સાહેબ હવે આપણે ને રીસર્વે માપણી આવી ને હમ એમાં માપણીમાં થોડીક ભૂલભાલ હતી એટલે અમારી જમીન થોડામાં હોય માપ પ્રાઇવેટ માપણી કરાવતા અમારી જમીન બાજુવાળામાં દબાણ નીકળે સર્વે છે. માંથી છે ને 2018 વાળી 16 વાળી આવી એમાં જ. હા હા એમાં જ. તો જામનગર જિલ્લાનો આખાનો પ્રશ્ન છે. હા એટલે મેં એમાં મારા શું ઓડિયો ની થયું? અંદર બતાવ્યું છે, સાંભળો. હા હા તમે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન જોવો છો કે નથી જોતા? હા જોઉં છું ને. અને રમણીકભાઈ કોટડિયા રેગ્યુલર માર્ગદર્શન જોવો છો તો 100 નંબરના ઓડિયો સાંભળો. એમાં પેલા મેં એ લખ્યું છે કે કોને કેવી રીતે માર્ગદર્શન લેવાનું છે. પેલા મને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. વોટ્સએપના મેસેજ કર્યા હોય વોટ્સએપથી જવાબ આપું અથવા જરૂર પડે તો હું ફોન કરું. આ રીતની સિસ્ટમ છે. હવે તમારા કેસની અંદર તમે રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન વાંચી લ્યો. એમાં મેં ઓડિયો મૂકેલો છે એટલા માટે થઈને કે ફોનમાં નહીં સમજાય. એમાં પ્રેક્ટિકલ સાથે ફોર્મ કેવી રીતે ભરવું, વાંધા અરજી કેવી રીતે મૂકવી એ બધી પેલી બતાવી છે. એટલે એમાંથી તમને માર્ગદર્શન મળી જશે. એમાં સાહેબ શું છે ખબર છે? આપણે પ્રાઇવેટ માપણી કરાવી ને તો પ્રાઇવેટ માપણીમાં અમારી જમીનના બાજુવાળામાં દબાણ નીકળે છે બરોબર. પછી એ લોકોને મેં જાણ કરી કે છે તો રીસર્વે નો લોચો ને કે રીસર્વે પહેલાનો છે તમારો બાપ દાદા વખતનો. ના રીસર્વે પહેલાની જમીન દબાણ તો હતી સમજ્યા. નહીં રીસર્વે ના નકશામાં જે માપ આવ્યું છે એ માપમાં વિસંગતતા છે કે ના બરાબર છે? એમાં હું કબજે ફરી ગયા ને રીસર્વે હા તો બધું એની અરજી કરો ને એટલે બધું સુધરી જશે એમ કહું છું. એટલે એની અરજી કઈ રીતે સાહેબ સમજ્યા? કઈ માપણી કરવા આવ્યા ને હા એટલે એ લોકોએ શું કીધું તમારો કબજો છે એ કબજા પ્રમાણે માપણી થઈ છે ને જો ઓછા થઈ છે તો 7/12 માં તમારે ઘટી જશે. હા ઘટી જાય બરોબર છે. કમી જાસ્તી પત્રકમાં ઘટી જાય. હા એટલે પછી અમે હે ને એ માપણી કરાવી નહીં સમજ્યા. બરોબર પછી એટલે તો તમે અરજી કરી હતી માપણી હતી ને? હા માપણી અરજી કઈ રીતે એમાં માપણી કરવા આવ્યા પછી અમે એકવાર ટ્રાય કરી લ્યો નકર પછી તમારે કેસ કરવો પડશે. એટલે એકવાર મફત થાય છે કરી નાખો. કેસ કર્યો તો સાહેબ સમજ્યા. તમે બધા સ્ટેપ પસાર કરી લીધા છે તો બોલો શું થયું કેસમાં? એમાં હું કેસ થયો ને એમાં કેસમાં કર્યો તો તમે મામલતદાર સાહેબની કોર્ટમાં કર્યો તો કે સિવિલ કોર્ટમાં ગયા હતા? સિવિલ કોર્ટમાં. બરોબર છે. પછી શું થયું? પછી સિવિલ કોર્ટમાં આપણને ચુકાદો મળ્યો. તમારી ફેવરમાં આવ્યો અનફેવર આવ્યો? અમારી ફેવરમાં 45 દિવસે કબજો ખાલી કરી દેવાનો અને હુકમ આવ્યો. હા પછી શું થયું? કબજો ખાલી થયો કે નથી થયો? હવે કબજો ખાલી 45 દિવસ થઈ ગયા સાહેબ. કબજો ખાલી નથી કર્યો એટલે હવે આની કાર્યવાહી મારે શું કરવી એ હતું. તમારે કોર્ટના હુકમનો અનાદર કહેવાય. કોર્ટમાં જ પાછા જાવ એટલે પોલીસ ફરિયાદનો આદેશ આપશે. તમારા જે એડવોકેટને કહો જે હુકમ આપ્યો છે, જો કોર્ટે એકવાર હુકમ કોર્ટે આપ્યો છે ને ફરી વાર પૂછી લો કે કૃષિ પંચે આપ્યો છે મામલતદાર કોર્ટે. તમે મને નકલ બધી નાખો વોટ્સએપમાં. કોર્ટનો છેલ્લો હુકમ એ તમને વોટ્સએપમાં નાખો. આખી અપીલ જ નાખો, છેલ્લો હુકમ નહીં. પહેલેથી જે કાર્યવાહી કરી જેટલા હોય બધા પીડીએફ કરીને નાખજો. ખાલી ફોટા પાડી ન નાખતા રહો, ગાંડો થઈ જાય. અવડા ફોટા થઈ જાય. સિરિયલમાં મને આવવું જોઈએ. આ છેલ્લો ચુકાદો આવ્યો એ બધા નાખો ને. એની અરજી બધી હોય ને, પેલી એની અરજી હોય, અરજી તો વાંચવી પડે. હા એ પીડીએફ આવડે ને કરતા? પીડીએફ તો મને નથી આવડતું. તો જાણકારમાં પીડીએફ કરાવી નાખજો ને હું ગાંડો થઈ જાઉં છું. પેજ આડાવડા થઈ જાય. જે પીડીમાં સમજ્યા? 8 નંબરનું પાનું પેલા આવે ને 10 નંબરનું પાનું પાછળ જાય ને 11 નંબરનું પાનું મોરથી આવે. એટલે હવે એમાં શું એ લોકોએ શું આપણે અપીલમાં ગયા એવા સમાચાર હતા. હજી કાગળિયા મને મળ્યા નથી. તમને જાણ થશે એ તો કબજો ત્યાં સુધી ખાલી ન થાય. અપીલની મુદત હોય ને, અપીલની મુદત દરમિયાન અપીલમાં જાય તો એને કબજો ખાલી કરવાનો થતો નથી. તમારે ત્યાં સુધી એમાં લખેલું જ હોય હુકમની અંદર જ. મોકલો એટલે વાંચી દઈશ બધું. હા બરાબર. ચિંતા ન કરો. અપીલમાં ગયા હોય તો નીચે તમે જીતા છો તો ઉપર પણ જીતશો. હા પણ અપીલમાં તો દરેક માણસને જવાનો અધિકાર છે. મોકલો મને આગળ વાંચી દઉં. હા